નથી ભાઈ, પણ હું એમ કહું સેના આ દેવની તિથિ બીજી ત્રીજી સાતમી તિથિ આવે. ખબર છે ભાઈ, હું બરોબર ભૂલતી છું બોલું. સાતમી તિથિ આવે એટલે આ પત્ર છે. ખબર છે બીજો હું શેડ નખાય એની માતા પછી કોઈ હોકલ બધે ના આવશે તો મને છોડાવતા આવડે મને. પણ મારી રેણી ક્યાં બેસો ભાઈ, રેણી કઈ સિવા મને જેને આવડતું નથી ભાઈ. પછી ડોહા મોણસું એમ કહેતા ઓલું બૈરું તો અમે મરી જાય. હવે ને સાચું હોય સાચું કહે છે, ખોટું હોય તો ખોટું કહે છે કે છેલ્લી અણી પણ મરી જાય. એ દાડે હું એમ કીધું કે તું ભાઈ ભગવાનના ઘરનું આવે તો એને કોઈ મંત્રી રોકાશે નહીં, પણ કોઈ દેવ દરા રહેશે તો રોકીને ઊભી રાખશે. અને એકદમ ઊભા પગે ન કરો મારું નામ માતા ન ગણાય, ફરતી ન કરો મારું નામ માતા ન ગણાય ભાઈ. કોઈ ભગવાનનું ઘરનું આવે મંત્રી ઉડાય નહીં, પણ દેવગતિનું વાત ઉડી શકે. આપણું તો ભગવાનથી મોય વધારે નથી આવતું. જેમ કે તમે મને પૂછો હું ભગવાનને પૂછું. પછી ભાઈ આ મેળો બેઠો ભાઈ ગુજ કુવાસ્યું. જો મેળામાં નજર મારવા દો, નજરનો બરમા ના લો, મારું નામ માતા ન ગણાય. અભરજો ભાઈ, તારી બાટા ભલે જૂની કે નવી, પણ પેલા ખોળાની દીકરી છે ને લ્યા. મેળામાં તો નજર મારો ભાઈઓ પેલા ખોળાની છોકરી હોય તો કેજો લ્યા મોટિયાનું કોઈ, તો હું આગળ નિશાળમાંથી જાય જુદી પાડો. એટલે પેલા ખોળાની છોકરી કરજે ભાઈ, બે તો કેજો કોઈ.